નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હરેશ માળી। આજે એક થરાદ તાલુકાના મોરથલ ગામની અંદર આવ્યા હતા અને મોરથલ ગામની અંદર અમારે એક પ્રગતિશીલ ખેડૂત એવા નાનજીભાઈ ઠાકોરના ખેતર ઉપર અને એમના ખેતરની અંદર રાયડાનું વાવેતર કરે વર્ષોથી કરી રહ્યા છે। તો અત્યારે રાયડાની અંદર જે નાનજીભાઈ કયા ખાતર વાપરતા હતા, કેટલા વર્ષથી ખાતર વાપરતા હતા અને આ વર્ષે કયું ખાતર વાપર્યું છે, કઈ દવા વાપરી છે, કેટલું બેનિફિટ મળે છે, કેવા રિઝલ્ટો મળે છે અત્યારે, તો નાનજીભાઈ સાથે અત્યારે લાઈવમાં આપણે પરિચય કરશું। નાનજીભાઈ નમસ્કાર સાહેબ, આપનો પરિચય આપજો સાહેબ। મારું નામ છે ઠાકોર નાનજીભાઈ બળવંતજી, હાજી, મોરથલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। તો નાનજીભાઈ તમે કેટલા વર્ષથી રાયડાનું વાવેતર કરો છો? રાયડાનું વાવેતર 10 સાલથી કરું। 10 વર્ષથી કરો છો। તો જે 10 વર્ષથી જે પાછલા 10 વર્ષથી તમે રાયડાનું વાવેતર કરો છો એના અંદર તમે કયા ખાતરો વાપરતા? રાસાયણિક, ઓર્ગેનિક કયા વાપરતા? રાસાયણિક ખાતર વાપરતા હતા। તો આ વર્ષે તમે કયું વાપર્યું સાહેબ? પૃથ્વી અમૃત વાપર્યું। આ વર્ષે તમે ઓર્ગેનિકમાં પૃથ્વી અમૃત દાણાદાર ખાતર વાપર્યું। તો પૃથ્વી અમૃત ખાતર વાપર્યું તો પછી રાસાયણિક ખાતર વાપર્યું તો તમે? ના, કોઈ બિલકુલ નથી વાપર્યું। તો રાસાયણિક ખાતરથી તમારે જે ગયા વર્ષે જે ફાયદો થતો હતો એના કરતા પૃથ્વી અમૃત એ જ ફાયદાની અંદર પૃથ્વી અમૃત ફાયદા થઈ જાય તમારે? પૃથ્વી અમૃતમાં સારામાં સારો રિઝલ્ટ છે, સારો ફાયદો છે। એમાં કોઈ રાસાયણિક ખાતરથી ખર્ચો વધે, આમાં ખર્ચામાં ઘટાડો। રાયડું બી સારું છે। રાયડું પણ અત્યારે છોડ મજબૂત રહે, બધું રીતે સારું રહે છે। જમીન પણ પોચી બનાવે છે અત્યારે રાયડો છોડ મજબૂત રાખે છે, બરોબર। તો આ વર્ષે તમે વિકાસ માટે તમે બીજી દવા કઈ વાપરેલી? પછી તમે માટે બ્લેક અમૃત વાપરી। તો એનાથી શું ફાયદા થયા સાહેબ તમારે? બ્લેક અમૃત થી ફાયદો એ થયો કે ફળી છે, ફૂલ વિકાસ, ડાળીઓ વધારે ફૂટી, વિકાસ સારો થયો, ફાલ ફૂલ ની અંદર ફૂલ સારા, દાણો અત્યારે મજબૂત બનવાનું ચાલુ છે। તો એના સાથે બીજી કઈ દવા વાપરી, કોઈ મચ્છી માટે? એમ વાપરી આપણે રક્ષામૃત થી તમારે શું શું ફાયદા થયા? રક્ષામૃત થી આ જીવાણુ જે થાય, જીવાણુ નથી થતા, એનાથી ફાયદો છે। હવે તો નથી એટલા જીવાણુ, પેલા જીવાણુ મેં છંટકાવ કર્યો, મરી ગઈ અને રિઝલ્ટ પણ સારું છે અત્યારે, અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, અને એની સામે પાછું ઓર્ગેનિક પણ ખેતી છે। તો અત્યારે લાઈવમાં આપણે સાહેબ આખું ખેતર બતાવીએ રાયડાની અંદર, કે આખા ખેતરની અંદર બતાવો કે રાયડો કેટલું ફર્સ્ટ ક્લાસ છે, દાણા એટલે મજબૂત છે, છોડ એકદમ હાઈટમાં પણ છે અત્યારે, અને ફળીની અંદર લગભગ દાણાની મજબૂતાઈ પણ સારામાં સારી છે અત્યારે। તો તમારે જે નાનજીભાઈ તમે દર વર્ષે જે ખર્ચો કરતા રાસાયણિક ને પેસ્ટિસાઇડ કેમિકલ વાળી દવાઓ તમારે, તો એના કરતા આ ખર્ચાની અંદર વધારો થાય છે, ઘટાડો થાય છે? તો અત્યારે તમે જે વિકાસ માટે તમે બ્લેક અમૃત વાપરી હતી, તો એના બદલે તમે જે દર વર્ષે તમે રાસાયણિકમાં યુરિયા ખાતર વાપર્યું છે વિકાસ માટે, તો આ સાલ તમે યુરિયા નથી વાપરી? યુરિયા પણ એક પણ દાણો વાપરવાની જરૂર પડી નથી। તો તમે ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગો છો? તમારે ખેડૂત મિત્રને એ જ કહેવા માંગુ છું કે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ, અને બ્લેક અમૃત છે, રક્ષા અમૃત છે, અને ખાતરને પાયાની અંદર પૃથ્વી અમૃત પણ આપવું જોઈએ। એ આપો એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે। અત્યારે લાઈવ અત્યારે સાહેબ આ બાજુ આખો પ્લોટ બતાવો અત્યારે, અને દોણાની સાઈઝ પણ અત્યારે બતાવીએ। આ બાજુ કેમેરો કરો કે સાહેબ છોડની હાઈટ અત્યારે લંબાઈ દેખાડીએ કે આ કમ્પ્લીટ સાહેબ 7 થી 8 ફૂટની હાઈટ છે અત્યારે। કોઈ પણ છોડ અત્યારે પકડો તમારે 7 થી 8 ફૂટની હાઈટ છે અત્યારે। તો અત્યારે લાઈવમાં દેખાડો કે અત્યારે ફળીનો કેટલું ભરાવદાર દાણો છે અત્યારે, છોડ ઉપર કેટલી ફળી લાગે છે રાયડાની, સરસવની। તો અત્યારે બ્લેક અમૃત ને રક્ષા અમૃત ને પૃથ્વી અમૃત ખાતર ઓનલી ફોર વાપરેલું છે પાયાની અંદર। પૃથ્વી અમૃત છે ઉપર, બ્લેક અમૃત ને રક્ષા અમૃતના 2 રાઉન્ડ આપેલા છે નાનજીભાઈ અમારે। અને અત્યારે નાનજીભાઈ તમારે જે 3 પ્રોડક્ટ વાપરી એમાં તમારે સંતોષ છે, દર વર્ષે તમે હવે વાપરશો, ને બીજા તમે અન્ય પાક વાવશો એમાં બધાની અંદર વાપરશો, બરોબર। તો તમારે કોઈ પણ પાકની અંદર તમે સાહેબ ખેડૂત મિત્રો તમે વાપરી શકશો। તમારે રાયડો હોય, એરંડા હોય, કપાસ હોય, જીરું હોય, વરિયાળી હોય, મગફળી હોય, બટાકા હોય, સકટેટી, તરબૂચ હોય, શાકભાજી છે, મરચા છે, એવા તમામ પાકની અંદર વાપરી શકશો તમે, અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે લઈ શકશો। અને તમારે વધુ માહિતી લેવી હોય કંપની માટે, 3 પ્રોડક્ટ માટે તમારે વધુ માહિતી લેવી હોય તો કંપનીનો કસ્ટમર કેર નંબર છે 8200807115 ઉપર કોલ કરી અને વધારાની માહિતી આપણે મેળવી શકશો। ધન્યવાદ।